તો વડગામથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડગામમાં રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। વડગામમાં રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જ્યાં રાજપૂત 52 વાટા સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ યથાવત છે। જ્યાં ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ત્યાં ગુજરાતમાં ઠેર ઠેર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે, ત્યારે વડગામમાં પણ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળે છે। ત્યારે વડગામમાં રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં રાજપૂત 52 વાટા સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ યથાવત છે, જ્યાં ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। એવું થાય છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો, બસ અમારી સત્રાણીઓની એક જ માંગ છે। નહીતર પછી રદ નહીં કરવામાં આવે તો એ જોઈ જશે, પછી અમારે શું કરવું એ અમારા હાથમાં છે। આ નથી કોઈ કોંગ્રેસનો પક્ષ, આ નથી કોઈ ભાજપનો પક્ષ, ફક્ત અમારો તો એક અમારી રાજપૂત સમાજની બહેનોનો એક જ અમારો પ્રશ્ન છે કે ટિકિટ રદ કરો, બસ ટિકિટ રદ કરો। 562 રજવાડો આપતા અમને દુઃખ નતો થયું તો એક ટિકિટ રદ નહીં કરી શકતા, તો પછી કોઈ બીજા અન્ય સમાજ આજ આટલો ખૂંખાર સમાજ બોલી રહ્યો છે, છતાં કોઈ સાંભળવાનું નથી આવતું સરકારને, તો પછી કોઈ સામાન્ય વર્ગ હશે, કોઈ બાયબુનનું હશે, તો આ શું કરવાના છે? પુરુષોત્તમ રૂપાલા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર દ્વારા ક્ષત્રિય સમાજની દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરીને સમગ્ર ભારતની ક્ષત્રિય સમાજની બહેનો, દીકરીઓ અને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે। અને એને લઈને આજે સમગ્ર ભારતનો ક્ષત્રિય સમાજ રોડ રસ્તા પર ઉતર્યો છે। અને અમારી એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય, નહીતર અમે ગાંધી ચિંધ્યા માર્ગે હજુ તો આંદોલન કર્યું છે। આવનારા સમયમાં ઉગ્ર આંદોલન દ્વારા ભારતીય જનતા પાર્ટીને એનું નુકસાન ન થાય એ વાત સમજીને રૂપાલાજીની ટિકિટ રદ કરે, નહીતર એમને પરિણામ